શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો આજે કરન્સી માર્કેટ વાર્ષિક ક્લોઝિંગના કારણે બંધ છે, પણ ડોલર ઇન્ડેક્સ $100ની નીચે જોવા મળતો દેખાઈ રહ્યો છે અને સોમવારે ડોલર સામે રૂપિયો 94.83ના સ્તરે બંધ થયો હતો. ત્યારે જ વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે કે વધુ અપડેટ્સ યુદ્ધને લઈને અહીં આગળથી આવતી જોવા મળી રહી છે. US અને ઈરાન બંને દેશો તરફથી કે યુદ્ધની સમાપ્તિ કરવા માટે બંને તરફથી નિવેદનો અહીં આગળથી આવતા જોવા મળી રહ્યા છે, પણ આપણે હમલાઓ તો હજી પણ ચાલુ રહેતા જોઈ રહ્યા છે. તો આ બધાની કરન્સી પર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? ભારતીય રૂપિયાની વાત કરીએ તો RBIના એક ચેન્જને આવતા આપણે ગયા પરમ દિવસે જે રીતે આપણે જોયું હતું સોમવારના દિવસે, એની ઇમ્પેક્ટ હોવા છતાં પણ રૂપિયામાં ફરીથી નરમાશ આવતી દેખાય અને RBIએ પણ પોતાના નિર્ણયને જુલાઈ સુધી પાછળ ઠેલવ્યો છે. તો કઈ રીતની હવે આગળ રૂપિયાની ચાલ આપને લાગી રહી છે? પણ રૂપિયાની ચાલ તો ગુડ મોર્નિંગ જર્નાજી હજી પણ મને લાગે છે પીક જ રહેવાની છે. આરબીઆઈએ જે સ્ટેપ્સ લીધા છે એના લીધે આપણે એટલીસ્ટ ટ્યુઝડે જોયું હતું કે થોડુંક મંડે જોયું હતું કે થોડુંક આપણને મજબૂતી જોવા મળી હતું, બટ એના પછી પણ અગેન જે રીતે અત્યારે વોરની સિચ્યુએશન છે, જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે, ડોલરની ડિમાન્ડ છે, એ રીતે મને નથી લાગતું કે આમાં રૂપિયામાં અત્યારના કોઈ પણ મેજર આપણને અપસાઇડ જોવા મળી શકે છે. ઇનફેક્ટ એશિયન કરન્સીઝમાં હજી પણ સૌથી વીક છે અને હવે તો લાગી રહ્યું છે કે મે બી $100 પણ આવી શકે છે પર ડોલર. તો ઓવરઓલ અત્યારના પણ સિચ્યુએશન નેગેટિવ જ છે. અત્યારના આરબીઆઈ જે પગલાં લઈ રહી છે, જે ઓપન પોઝિશન્સ છે બેંક્સની જે છે ડોલરમાં એ ઓછી કરી રહી છે, તો એ બધા સ્ટેપ્સ જે છે એ ટેમ્પરરી સેટબેક્સ છે અને એ સ્ટેપ્સના લીધે આપણે મેન્યુપ્યુલેટ કરીને થોડુંક રૂપિયાને મજબૂત કરી શકીએ છીએ. બટ ઓવરઓલ હજી પણ જે આપણે સપ્લાય અને ડિમાન્ડની જોઈએ તો રૂપિયાની ડિમાન્ડ જે છે ઘણી વીક જ છે. ડોલરની જે ડિમાન્ડ જે છે એ વધારે સ્ટ્રોંગ છે, ખાસ કરીને ઓલ માર્કેટિંગ કંપનીઝ તરફથી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે ટ્રેડર્સ છે એના તરફથી. એટલે મને નથી લાગતું કે આરબીઆઈના પગલા પછી પણ આપણને બહુ મોટી તેજી જોવા મળે. આઈ થિંક હવે તો દેખાઈ રહ્યું છે કે 95 ઉપર પછી હવે $100 જ થશે ને ક્યારે થશે એ પ્રોબેબલી નેક્સ્ટ યરના એન્ડમાં થઈ શકે છે, આ વર્ષમાં થઈ શકે છે. બટ શોર્ટ ટર્મમાં મને હમણાં રૂપિયામાં કોઈ મજબૂતી દેખાઈ નથી રહી. ઓકે, તો રૂપિયામાં નરમાશ જ આગળ વધતી આપણને જોવા મળી શકે છે અને શોર્ટ ટર્મની અંદર કોઈ મજબૂતીની સંભાવના આપણને નથી જોવા મળી રહી. તો આપણે અહીં આગળથી રૂપિયાની ચાલની વાત કરી. હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડની, તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. બ્રેન્ટનો ભાવ $105 પાસે પહોંચ્યો છે અને અહીંયા માર્ચ મહિનામાં આશરે 60% જેટલી કિંમતો વધતી દેખાય છે, જ્યાં $112ના સ્તર પહોંચ્યા બાદ ભાવ ફરી 104.51 પર આપણે અત્યારે કામકાજ કરતા જોઈ રહ્યા છે. નાઇમેક્સની વાત કરીએ તો 102ના સ્તરો ઉપર કામકાજ અને MCX ક્રૂડને જોઈ લો તો 9603 ઉપર જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયા યુદ્ધ જલ્દી પૂરું થવાની આશાએ ફરી એકવાર ક્રૂડની કિંમતોની અંદર વેચવાલી આવતી જોવા મળી છે, એટલે કે ઉપલા સ્તરોથી ક્રૂડ નીચે આવ્યું છે. અને આ સાથે જ ગત સપ્તાહે US ક્રૂડની ઇન્વેન્ટરી 10.263 મિલિયન બેરલથી વધી છે. ભાવિકજી, જે રીતે યુદ્ધની અપડેટ આવતી જાય છે, જો થોડા શાંતિના તરફની ખબરો આવે છે તો થોડો ક્રૂડની અંદર દબાણ બને છે અને હજી વધારે યુદ્ધ વણસશે કે શાંતિની લઈને જે પગલાં થઈ રહ્યા છે એ નથી કામ કરી રહ્યા, એ રીતની અપડેટ આવે છે તો ક્રૂડમાં ઉછાળ આવે છે અને આ રીતની ચાલ આપણે ખાસી જોઈ રહ્યા છે. હવે ઉપલા સ્તરોથી થોડું બ્રેન્ટ નીચે આવ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ક્રૂડમાં આ અનિશ્ચિતતાઓ વચ્ચે કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની રહેશે? વેલ, એક વસ્તુ છે કે ઇનફેક્ટ આજના ન્યૂઝના પહેલા પણ આપણે સોમવારે અને મંગળવાર જોયું હતું કે જ્યારે ઈરાને કુવેતની જે લોડેડ કાર્ગો હતી, ઓઇલ કાર્ગો, એના ઉપર પણ એટેક કર્યો હતો. પણ તે છતાં પણ આપણે બ્રેન્ટ અને WTIના પ્રાઇસ જોયા હતા તે બહુ વધ્યા નહોતા. દેટ મીન્સ કે માર્કેટ હવે એક્સપેક્ટ કરી રહ્યું છે કે અહીંયાથી મે બી જેટલું નેગેટિવ આવવાનું હતું આવી ચૂક્યું છે. પ્લસ હવે જે થોડી પીસ ખાસ કરીને યુએસને તો મને લાગે છે કે હવે ગળે સુધી આવી ગયું છે. એ લોકો ટ્રમ્પે એવું પણ
કહી દીધું છે સ્ટેટમેન્ટ કે 2 થી 3 અઠવાડિયામાં એ લોકો વોર ખતમ કરશે, પછી એ લોકોનો ઓબ્જેક્ટિવ થઈ શકે કે ના થઈ શકે, ડીલ થઈ શકે કે ના થઈ શકે, કે સ્ટ્રેટ ઓફ હોર્મઝ ઓપન થાય કે ના થાય. એટલે ક્લિયરલી યુએસએ તો હાથ ઊંચા કરી જ દીધા છે. અને ઈરાન તરફથી પણ એવો નિવેશ આવ્યા છે કે જે સિક્યોરિટી ગેરંટી આપે છે કે નેક્સ્ટ ટાઈમ કોઈ હુમલો નહીં થાય, તો એ લોકો પણ પી સ્ટોક માટે તૈયાર છે. એટલે માર્કેટ ઓફકોર્સ આ પી સ્ટોક ઉપર જ અત્યારે ફોકસ કરી રહ્યું છે, અને એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે કાચા તેલમાં થોડીક વીકનેસ જોવા મળી છે. અગેન હું કહીશ કે કાચા તેલમાં જ્યાં સુધી 9,200 ની નીચે એમસીએક્સમાં કે WTI 98-95 ની નીચે ન જતું ત્યાં સુધી વેસ્ટિલ નોટ આઉટ ઓફ ધ યુઝ. અત્યારના આજે થોડીક વીકનેસ જોવા મળી છે. ક્લિયરલી આ પોઝિટિવ ન્યૂઝ ઉપર છે. પ્લસ બીજું આપણે જોઈ રહ્યા છે કે યુએસની ઇન્વેન્ટરી જે છે એ વધી રહી છે. બટ આગળ જતાં પણ જો યુદ્ધ વિરામ પણ થશે તો પણ પ્રાઇસીસ જે છે બહુ મોટા કરેક્શન નહીં આવે, કારણ કે 2 થી 3 મહિના લાગશે જ એ લોકો જે પોર્ટ ઉપર ડેમેજ થયા છે, જે શિપમેન્ટ જે માઇન્સ જે છે એ બધું હટાવવા માટેનો. એટલે ઓવરઓલ મને બહુ મેજર કરેક્શન નથી લાગતું, પણ આજના દિવસમાં લાગે છે કે થોડીક વીકનેસ જોવા મળી શકે છે ક્રૂડમાં. 9,700 ની આસપાસ શોર્ટ કરી શકાય છે 9,500 ના ટાર્ગેટથી. 9,800 સ્ટોપ લોસ ટેમ્પરરી આજના દિવસે વીકનેસ દેખાય, પણ 9,200 ની નીચે ના આવે ત્યાં સુધી પોઝિશનલી શોર્ટ એવોઇડ કરવું જોઈએ, ખાલી ઇન્ટ્રાડે શોર્ટ જ રાખવું જોઈએ. ઓકે, તો ક્રૂડ માટે જે રણનીતિ તમારા માટે સ્પષ્ટ છે કે પોઝિશનલ શોર્ટ નથી કરવાનું, ઇન્ટ્રાડે તમે શોર્ટ કરીને ચાલો, અને 9200ના નીચે નથી આવે ત્યાં સુધી આ રણનીતિ ક્રૂડને માટે બનાવવાની રહેશે. તો ઇન્ટ્રાડેની જો વાત કરી લઈએ તો સેલની સલાહ 9,700ની આસપાસથી, 9,500ના ટાર્ગેટ અને 9,800નો સ્ટોપ લોસ. તો આ ક્રૂડને માટે આજના માટે અહીં આગળથી તમારા માટે સેલની સલાહ બની રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામૂલી દબાણ સાથે 273ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? નેચરલ ગેસમાં બહુ જ નાની સીમિત રેન્જની અંદર કામકાજ આપણે જોઈ રહ્યા છે. નેચરલ ગેસ માટે આપની સલાહ કઈ રીતે બનશે? વેલ, નેચરલ ગેસમાં જે યુએસનો નેચરલ ગેસ છે એમાં તો કોઈ તેજી દેખાઈ નથી રહી, અને આપણું જે એમસીએક્સમાં નેચરલ ગેસના પ્રાઇસીસ જે છે એ રિફ્લેક્ટ કરી રહ્યો છે યુએસનો નેચરલ ગેસના પ્રાઇસને. એટલે એના લીધે આપણે અહીંયા પણ તેજી નથી. બટ આપણે જો એલપીજી જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એનો પ્રાઇસ જોઈએ તો એશિયન બેન્ચમાર્ક ઉપર છે અને યુરોપિયન બેન્ચમાર્ક ઉપર. જે વોર સ્ટાર્ટ થતાં 60% વધી હતી, કારણ કે આપણું મૂળ જે નેચરલ ગેસ આવે છે એ સ્ટ્રેટ ઓફ હોર્મઝથી આવે છે, જે અત્યારના નિયરલી બંધ છે. એટલે ઓવરઓલ નેચરલ ગેસના પ્રાઇસીસમાં, યુએસના નેચરલ ગેસના પ્રાઇસમાં બહુ મેજર તેજી થાય દેખાઈ નથી રહ્યો, કારણ કે એ લોકોનું ડોમેસ્ટિકલી જેટલું કન્ઝમ્પશન છે એ લોકો પ્રોડ્યુસ કરે, એક્સપોર્ટ કરે છે. પ્લસ હવે સમરની સિઝન આવી એટલે આના લીધે જે લોકોનું જે માઇલ્ડ સરપ્લસ છે એ વધારે સરપ્લસ થશે. બટ એની સામે યુરોપમાં જોઈએ તો અત્યારે એ લોકો પાસે 28% ઇન્વેન્ટરીઝ છે, અને આગળ જતાં મે બી ઇન્વેન્ટરી ઓછી થઈ શકે છે, કારણ કે એ લોકોનો જે સપ્લાય આવે છે મિડલ ઇસ્ટથી એ બંધ થાય છે. એટલે થોડુંક કોન્ફ્લિક્ટિંગ છે કે જ્યાં એમસીએક્સમાં પ્રાઇસીસ નહીં વધે, બટ આપણે જે ઇમ્પોર્ટ કરતો હોઈશું આપણે સિલિન્ડરના પ્રાઇસ એ બધા ભાવ વધવાના છે. એટલે અહીંયા એમસીએક્સમાં ટ્રેડેબલ કોમોડિટી નેચરલ ગેસમાં મને બહુ તેજી નથી દેખાઈ રહી. આજના દિવસમાં મે બી 272ની આસપાસ બાય કરી શકાય, 275ના ટાર્ગેટથી, અને 270નો સ્ટોપ લોસ રાખી શકાય. બટ શોર્ટ ટર્મમાં આપણે ત્યાં એમસીએક્સના નેચરલ ગેસમાં તેજી કોઈ આવ્યું દેખાઈ નથી રહ્યું. ઓકે, એમસીએક્સ નેચરલ ગેસમાં શોર્ટ ટર્મમાં કોઈ તેજી નથી દેખાઈ રહી. આજને માટે બાય કરીને ચાલવાનું રહેશે 275ના ટાર્ગેટ માટે અને 270નો સ્ટોપ લોસ. પરંતુ આપણે જે એલપીજી ગેસ વાપરીએ છીએ એની કિંમતોમાં આપણને એક ઉછાળો જોવા મળી રહ્યો છે. તો આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી એનર્જી પેકની, અને આ સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં મજબૂતી આવતા કોમેક્સ ઉપર ભાવ $4,600 ઉપર આવ્યા. તો સ્થાનિક બજારમાં પણ આશરે 1% કરતાં વધારાની તેજી સાથે 1,49,000ના આસપાસ કિંમતો પહોંચી રહી છે. અહીં ડોલર ઇન્ડેક્સમાં દબાણ અને યુદ્ધ પૂર્ણ થવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ભાવિકજી, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે હવે યુએસ પણ આ યુદ્ધને પતાવવા માંગે છે અને ઈરાન પણ જે રીતે એમણે સ્ટેટમેન્ટ આપ્યા છે કે ફરીથી હુમલો ન થાય એવી જો એક ખાતરી આપવામાં આવે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે અને આની અસર આપણને સોના ઉપર દેખાઈ રહી છે, પણ જે મજબૂતી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હજી વધારે મજબૂતીની આશા રાખી શકાય? સોનાને કઈ રીતે જોવું જોઈએ આપણે? યસ, ડેફિનેટલી. કારણ કે ઇનફેક્ટ લાસ્ટ વીક પણ આપણે જોઈએ કે જ્યારે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી, ક્રૂડના પ્રાઇસીસ હતા એ પણ વધી રહ્યા હતા અને કોન્ફ્લિક્ટ હતી એ વાઇડર થતી હતી. પણ તે છતાં પણ આપણે પહેલા જોયું હતું કે 4000નો લેવલ બ્રેક કર્યું હતું, 4000નો લો બનાવ્યો હતો ગોલ્ડમાં. એના પછી એ જે લો હતો એ નહોતો બનાવ્યો. ઇનફેક્ટ જે સેલિંગ પ્રેશર હતું એ પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. એટલે લાસ્ટ વીક ડેફિનેટલી આપણે કહી શકીએ કે સપોર્ટ ડેફિનેટલી બની રહ્યો હતો, બેઝ બની રહ્યો હતો. અને ડિસ્પાઇટ નેગેટિવ ન્યૂઝ આ મિડલ ઈસ્ટમાંથી આવતા હતા, પણ તે છતાં પણ જે સેલિંગ પ્રેશર હતું બહુ જ ઓછું થઈ રહ્યું હતું. હવે જે આપણે યુદ્ધમાં વિરામની બી વાતો ચાલી રહી છે, જે અગેન ગોલ્ડ માટે સારું છે, તો અત્યારના આપણે ક્લિયરલી રિકવરી જોવા મળી રહી છે. એટલે ઇન્વેસ્ટર્સ હતા, જે ટ્રેડર્સ હતા, એ ક્લિયરલી નીચેના લેવલ ઉપર એ લોકો બાય માટે એક્યુમ્યુલેટ કરી રહ્યા હતા અને કોઈ પણ ડિપ મળતું તો બાય જ કરી રહ્યા હતા. અને હવે અત્યારના પોઝિટિવ આપણને થોડુંક રિએક્શન જોવા મળે છે. મને લાગે છે કે આ જે ગોલ્ડનું લેવલ છે $4,800 સુધી જોવા મળી શકે છે. અત્યારના 4700 છે. તો અહીંયાથી પણ હજી પણ ઘણી બધી જગ્યા ઉપર જોવા મળી રહી છે. એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે ગોલ્ડ અને સિલ્વર બેવમાં તેજી છે. અત્યારના ગોલ્ડની વાત કરીએ તો આઈ થિંક મિની કોન્ટ્રાક્ટમાં 1,50,300ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 1,51,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 1,49,900 પર. ઓકે, તો અહીંયા આગળથી ગોલ્ડ મિનીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1,50,300ની આસપાસથી ખરીદી કરો. 1,55,500ના ટાર્ગેટ તમને ગોલ્ડ મિનીમાં બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ 1,49,900નો રાખવાનો રહેશે. તો ગોલ્ડ મિનીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ જે છે રિવાઇઝ કરું છું ફરી એક વખત, 1,51,500ના. તો આ અહીં આગળથી આપણે ખાસ કરીને સોનાની વાત કરી અને હવે આપણે જો ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં થોડી નરમાશ સાથેનું કામકાજ રહેતું જોવા મળ્યું અને જો આપણે જોવા જઈએ તો ચાંદીની $74ની આસપાસ કામકાજ છે અને 2,42,449 પર MCXમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, સોનાની સરખામણીમાં ચાંદીમાં થોડી ઓછી મજબૂતી દેખાઈ રહી છે. આને કઈ રીતે સમજવું જોઈએ અને ચાંદીમાં પણ મજબૂતીની આપણે સંભાવના જોઈ રહ્યા છે, કઈ રીતે આપની સલાહ બનશે? વેલ, સોનાની પાછળ ચાંદીમાં પણ તેજી તો જોઈશે જ, પણ ચાંદી આપણે જોઈએ કે ઇન્ટરનેશનલમાં 78 થી 80 અને નીચે 72 થી 70 આટલી એક રેન્જમાં જ અટકી ગઈ છે. અને ચાંદીની હાલ અત્યારના એટલી બધી આપણને તેજી નથી જોવા મળી રહી કમ્પેર ટુ ગોલ્ડ, કારણ કે અત્યારના ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે એની ડિમાન્ડ થોડીક ઓછી થઈ શકે છે, કારણ કે અત્યારના આપણે ફ્રેટના ચાર્જીસ પણ વધારે જોવા મળી રહ્યા છે, ઇન્સ્યોરન્સ પણ વધારે મળી રહ્યો છે, ને જે રીતે વોર છે અને ક્રૂડના પ્રાઇસીસ વધારે છે એ રીતે મોંઘવારીને લીધે મે બી ઇકોનોમી જે છે એ થોડીક શ્રિંક થઈ શકે છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સનો અત્યારના યુઝ ઉપર ફોકસ ઓછો છે લોકોને, એટલે ચાંદી એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ આપણને તેજી જોવા મળી રહ્યું છે. પણ ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ નથી થઈ રહ્યો એટલે આપણે ગોલ્ડની કમ્પેરિઝનમાં સિલ્વર થોડીક અંડર પરફોર્મ કરી રહી. અને મને લાગે છે કે આ ફિનોમિના હજી પણ કન્ટિન્યુ રહેશે. આઈ થિંક સિલ્વર રેલી વધારે કરશે ગોલ્ડની કમ્પેરિઝનમાં જ્યારે આ વોર જે છે ટોટલી ખતમ થશે. અત્યારના અગેન આજના દિવસમાં પણ સિલ્વર તેજી દેખાઈ રહી છે. બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જ્યાં મિની કોન્ટ્રાક્ટમાં 2,44,000ની આસપાસ બાય કરી શકાય છે 2,47,000ના ટાર્ગેટથી, અને 2,42,000નો સ્ટોપ લોસ રાખી શકાય. તો સિલ્વરમાં પણ બાયની રિકમેન્ડેશન છે, પણ ગોલ્ડ અને સિલ્વરમાં એક્સપેક્ટેડ છે કે ગોલ્ડ જે છે વધારે રિટર્ન આપી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી સિલ્વરમાં પણ બાય કરવાની સલાહ બની રહી છે. 2,44,000ની આસપાસથી 2,47,000નો ટાર્ગેટ અને 2,42,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો ગોલ્ડ સિલ્વર બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ મેટલ્સની, તો ડોલર ઇન્ડેક્સમાં નરમાશને કારણે બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો અને અહીંયા સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં ખરીદારી જોવા મળી. તો માર્ચમાં આશરે 10% જેટલા ઘટાડા બાદ કોપરમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળી રહ્યો છે. એલ્યુમિનિયમને આપણે જોઈએ તો સોમવારે ખાસી એવી મજબૂતી બતાવ્યા બાદ આજે થોડું લાલ નિશાનમાં આવ્યું છે.
અને કોપરમાં પણ 0.5% ઉપરની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. તો મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? આપની મેટલ્સમાંથી કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? આઈ થિંક મેટલ્સમાં એલ્યુમિનિયમમાં જેટલું નેગેટિવ થવાનું તો આઈ થિંક આવી ચૂક્યું છે, કારણ કે આપણે જોઈ રહ્યો હતો કે સ્ટેટ ઓફ હોર્મોઝથી એલ્યુમિનિયમનો ખાસ કરીને જે સ્ટોક્સ જતો હતો એ અત્યારના બંધ થઈ ગયો છે. બટ કુવેટ ને એ લોકો રેડસી તરફથી જઈ રહ્યા છે. પ્લસ સેકન્ડ આપણે જોયું કે લાસ્ટ વીક ઈરાન તરફથી પણ એટેક કરવામાં આવ્યો હતો સ્ટીલના પ્લાન્ટ્સ ને એલ્યુમિનિયમના પ્લાન્ટ્સ ઉપર. તો એના લીધે પણ પ્રાઇસીસ વધી ગઈ હતી. પણ હવે દેખાઈ રહ્યું છે કે આ જે પ્રાઇસીસ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયની કમ્પેરિઝનમાં આવી ગયું છે. જે સપ્લાય શોક થવાનું હતું એનું ઓલરેડી આપણને પ્રાઇસીસ જોવા મળી રહ્યા છે. અને હવે અત્યારના મે બી સીઝ ફાયરની વાતો ચાલી રહી છે. જો સીઝ ફાયર થશે તો અગેન એલ્યુમિનિયમનું પ્રોડક્શન રીસ્ટાર્ટ થશે મિડલ ઈસ્ટમાં અને માલ આવવાનો સ્ટાર્ટ થશે. એટલે જ આજના દિવસમાં થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. તો એલ્યુમિનિયમ આજના દિવસમાં મને લાગે છે કે થોડુંક એવોઇડ કરવું જોઈએ. બટ મારી આજની દિવસમાં ટોપિક રહેશે કોપર, કારણ કે ગઈકાલે જે આપણે ચાઇનાના પીએમઆઈ આવ્યા છે એ 2 મહિનાના કોન્ટ્રાક્શન પછી પહેલી વાર પ્લસ આવ્યા છે, 50 ઉપર આવ્યા છે. મે બી લ્યુનર યર પછી જે હોલિડેઝ પછી રીસ્ટાર્ટ થયું એના લીધેનું પ્રોડક્શન વધ્યું છે. બટ જે રીતે અત્યારના ચાર્ટ દેખાઈ રહ્યો છે એ રીતે લાગી રહ્યું છે કે આગળ જતાં પણ ચાઇના તરફથી ડિમાન્ડ જે છે બેઝ મેટલ્સની એ વધી શકે છે. એટલે જ આપણે એક સ્ટ્રોંગ રિકવરી કોપરમાં જોવા મળી હતી કે જ્યાં એ 1000ની નીચે ગયું હતું એ ફરીથી હવે 1100ની નીચે ગયું હતું એ ફરીથી 1170ની આસપાસ ગયું છે. તો અહીંયાથી મને લાગે છે હજી ₹500 સુધીનું લેવલ છે નેક્સ્ટ વીક આવી શકે છે. તો પોઝિશનલી કોપરમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ. કરંટ માર્કેટ પ્રાઇસ એટલે 1170ની આસપાસ 1210નો ટાર્ગેટ રાખી શકાય છે, 1160નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપરમાં બેઝ મેટલ્સમાંથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. પોઝિશનલ બાય રહેશે આ કોલ. 1210નો ટાર્ગેટ અને 1160ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો કોપરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. ગુવાર પેક સાથે શરૂઆત કરીએ, કારણ કે ગુવાર પેક આજે પણ એક સારી મજબૂતી સાથે શરૂઆત કરી છે. ગુવાર ગમ 1.65% મજબૂત, ગુવાર સીડ 1.29% મજબૂત. તો ભાવિકજી, આપણે સોમવારે પણ ચર્ચા કરી હતી. ગુવાર ગમમાં આપણી ખાસ સલાહ બની હતી. આજે પણ આપણે મજબૂતી સાથેનો જ કારોબાર થતા જોઈ રહ્યા છે. કઈ રીતની હવે ગુવાર પેકમાં તમારી સલાહ બનશે? યસ, આઈ થિંક મેં પોઝિશનલી જ કીધું હતું કે સીડ અને ગમમાં મને સારું દેખાઈ રહ્યું છે અને 11,000ના લેવલ જે છે એ આ વીકમાં આવી શકે છે. નિયરલી આઈ થિંક આજના દિવસમાં આપણે જોઈએ તો 10,950નો હાઈ તો માર્યો છે. એટલે મને હજી પણ આ જે પેક છે ગુવાર ગમ ને ગુવાર સીડમાં ગમ એનો હજી પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે અપો. ખાસ કરીને જે હવે પ્રાઇસ ક્રૂડના વધ્યા છે એ રીતે ગમની એક્સપોર્ટની ડિમાન્ડ વધી શકે છે. તો આજના દિવસમાં પણ જો કોઈ ડીપ મળે છે 10,700ની આસપાસ તો 11,000ના ટાર્ગેટથી બાય જ કરી શકાય છે 10,500ના સ્ટોપ લોસથી. સીડની વાત કરીએ તો સીડે હવે 5,600, 5,700થી 5,400ની જે રેન્જ હતી એ બ્રેક ફાઇનલી કરી છે અને હવે 5,700 ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો સીડમાં પણ દેખાઈ રહ્યું છે કે પ્રાઇસીસ મે બી 5,870 સુધી નેક્સ્ટ વીકમાં આવી શકે છે. તો આમાં પણ બાયની રિકમેન્ડેશન હશે 5,760ની આસપાસ. 5,880નો ટાર્ગેટ રાખી શકાય છે અને 5,670નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં ખરીદી કરીને ચાલી શકો છો. ગુવાર ગમની વાત કરીએ તો 10,700ની આસપાસથી ખરીદો. 11,000નો ટાર્ગેટ અને 10,500ના સ્ટોપ લોસ બની શકે છે. ગુવાર ગમમાં ખરીદી કરીને ચાલો અને ગુવાર સીડમાં પણ ખરીદી કરી શકો છો. 5,880ના ટાર્ગેટ અને 5,670ના સ્ટોપ લોસને ગુવાર સીડ માટે ધ્યાને રાખીને ચાલો. તો આ ગુવાર પેકની વાત કરી. હવે આપી છે મસાલા પેક પર. મસાલા પેકમાં ધાણા અને જીરામાં 1% આસપાસની મજબૂતી છે. ટર્મરિક, હળદર જે છે ત્યાં 0.40%ની આસપાસની ખરીદારી. કઈ રીતે આપ મસાલા પેકને જોઈ રહ્યા છો ભાવિકજી, અને મસાલા પેકમાંથી કયા મસાલા પર તમારી ખાસ સલાહ રહેશે? વેલ, મસાલા પેકમાં ધાણા જે છે એમાં હજી પણ મારી તેજીની જે ધારણા છે. આઈ થિંક 12,200-300નું જે હર્ડલ હતું એ બ્રેક કર્યું છે. પાઇપલાઇનનું પહેલા પણ કીધું હતું કે બહુ જ ઓછી છે અને હવે એરાઇવલ્સ આવશે અને પછી જ આપણને વીકનેસ જોવા મળી શકે છે. અત્યારના જે એરાઇવલ છે લાસ્ટ યર કરતાં ઓછી એરાઇવલ્સ આવી રહી છે. એટલે હજી પણ મને લાગે છે કે આમાં જે તેજી છે કન્ટિન્યુ રહી શકે છે. 12,800થી 13,000 સુધીનું લેવલ્સ આવી શકે. ત્યાંથી એકવાર થોડુંક કરેક્શન આવી શકે
શકે છે. તો અત્યારના બાયની રિકમેન્ડેશન છે 12,500ની આસપાસ, 13,000ના ટાર્ગેટથી 12,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો જીરામાં હજી પણ તેજી આપણે છે, પણ એટલી બધી નથી, કારણ કે એક્સપોર્ટ ડિમાન્ડ સાવ ડલ છે. એટલી બાંગ્લાદેશથી જ આવી રહી છે, અને તેના જે રીતે ફ્રેટના ચાર્જીસ છે એ રીતે પણ આપણા પ્રાઇસ એટલા કોમ્પિટિટિવ છે નહીં. તો જીરામાં મને મેજર સ્ટ્રોંગ સ્ટ્રેન્થ દેખાતી નથી. એરાઇવલ સ્ટાર્ટ થઈ ગયા છે, કેરીઓ સ્ટોક પણ છે, એટલે આમાં હજી પણ હું સેલની સલાહ આપીશ. 22,500ની આસપાસ આવે છે તો 22,000ના ટાર્ગેટથી સેલ જ કરી શકાય છે. 22,700નો સ્ટોપ લોસ રાખી શકાય. અને હળદરની વાત કરીએ તો હળદરમાં આપણને 4 દિવસમાં સારી એવી તેજી જોવા મળી છે, બટ અગેન 60,450ની આસપાસનો એક સ્ટ્રોંગ હર્ડલ છે. એની ઉપર જશે તો જ હું બાયને રિકમેન્ડેશન આપીશ, અધરવાઇઝ અત્યારે એવોર્ડ છે. તો ધાણામાં બાય છે, જીરામાં સેલ છે, અને હળદરમાં 16,450ની ઉપર જ બાય રેકમેન્ડેશન છે. ઓકે, હળદરને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ધાણામાં ખરીદી કરો, 13,000ના ટાર્ગેટ માટે 12,200નો સ્ટોપ લોસ, અને જીરામાં સેલ કરીને ચાલવાની સલાહ છે. 22,000ના ટાર્ગેટ, 22,700નો સ્ટોપ લોસ જીરા માટે ધ્યાને રાખીને ચાલો. તો આ મસાલા પેકની આપણે વાત કરી. આ ઉપરાંત કપાસિયા ખોળમાં આજે થોડા દબાણ સાથેનું કામકાજ દેખાઈ રહ્યું છે. 0.5% જેવા દબાણ સાથેનું કામકાજ કપાસિયા ખોળમાં. અહીંયા તમારી સલાહ ભાવિકજી કઈ રીતે બનશે? તો ભાઈ કપાસિયા ખોળમાં 3500 ઉપર એક બ્રેકઆઉટ જરૂરથી આવ્યો છે. 3600ની આસપાસ આવ્યો છે, તો આજના દિવસમાં ક્લિયરલી પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યું છે. હજી પણ ટ્રેન્ડ તો બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. તો આમાં પણ બાયોન્ડેક્સની સ્ટ્રેટેજી રાખી છે. જ્યાં સુધી 3500ની નીચે બંધ નથી આવતો ત્યાં સુધી કોઈની પણ લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે, 3500નો સ્ટોપ લોસ રાખીને. આજના દિવસમાં 3570ની આસપાસ આવે છે, તો 3630ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 3550નો સ્ટોપ લોસ રાખી શકાય. પોઝિશનલી 3500ની નીચે જ બંધ આવે ત્યારે જ લોંગ પોઝિશન એક્ઝિટ કરવાની સલાહ છે. ઓકે, પોઝિશન છે તો હોલ્ડ કરો અથવા ખરીદી કરીને ચાલી શકો છો. 3630 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી તમે જોઈને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી કપાસિયા ખોળ પર. અને લાસ્ટમાં કેસ્ટરની પણ વાત કરી લઈએ. ત્યાં થોડા દબાણ સાથેનું કામકાજ છે. 0.41% દબાણ દેખાઈ રહ્યું છે કેસ્ટરમાં. અહીંયા તમારી ભાવિકજી કઈ રીતે સલાહ બનશે? કેસ્ટરમાં હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. નીચેથી આપણે સારી એવી રિકવરી જોઈ રહ્યા છે. ડિમાન્ડ અત્યારના થોડીક સારી આવી રહી છે ઇન્ડસ્ટ્રીયલની. તો 6,460ની આસપાસનું વેઇટ કરીશ. એની આસપાસ આવે છે તો 6,600ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 6,400નો સ્ટોપ લોસ રાખી શકાય. અહીંયાથી હજી બાઇંગની રિકમેન્ડેશન નથી. અહીંયાથી હજી 71 પોઈન્ટ નીચે આવે છે, પછી ડેફિનેટલી બાય કરી શકાય છે. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ છે. 71.9 કરેક્શન આવી જાય છે પછી તમે બાય કરીને ચાલો. 6,600નો ટાર્ગેટ અને 6,400નો સ્ટોપ લોસ જોવા મળી શકે છે. ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેડલાઇન. નમસ્કાર.